જેમ આપણા શ્રીમદ ભાગવત આદિ ની અંદર આપણે જોઈએ છીએ કે ફલાણા ઋષિએ સ્તુતિ કરી, પ્રભુ પ્રસન્ન થયા. ધ્રુવજીએ સ્તુતિ કરી, પ્રભુ પ્રસન્ન થયા. પ્રહલાદજીએ સ્તુતિ કરી, પ્રભુ પ્રસન્ન થયા. ઇન્દ્રએ સ્તુતિ કરી, પ્રભુ પ્રસન્ન થયા. બ્રહ્માએ સ્તુતિ કરી, પ્રભુ પ્રસન્ન થયા. સ્તુતિનો એક જ અર્થ છે કે જે સ્તુત્ય છે, જેની સ્તુતિ થઈ રહી છે, જેના માટે થઈ રહી છે, એ આ પરંપરા દ્વારા, આ પદ્ધતિ દ્વારા પ્રસન્ન થાય. જેમાં ભગવાનના યશનું નિરૂપણ થયું હોય, જેમાં ભગવાનના ગુણોનું નિરૂપણ થયું હોય, જેમાં ભગવાનના મહાત્મ્ય આદિનું નિરૂપણ થયું હોય, એને સ્તુતિ કહેવાય. દરેક સ્તુતિમાં એનું ફલ હોય છે. દરેક સ્તુતિનું ફલ નિશ્ચિત હોય છે, એની ફલશ્રુતિ નિશ્ચિત હોય છે. પણ કયા અર્થમાં એ સ્તુતિને કરવામાં આવી છે એ બહુ મહત્વનું. સ્તુતિ શા માટે કરીએ? ભગવાનને પ્રસન્ન કરવા છે. ભગવાન પાસેથી શું જોઈએ છે? સંસારના અનેક ભૌતિક પદાર્થોનું સુખ. પ્રાયઃ શ્રીમદ ભાગવત આદિની અંદર વ્રજભક્તો વગેરેને છોડીને સર્વત્ર આ જ હેતુથી સ્તુતિ જોવામાં આવી છે. હા, વ્રજભક્તોએ ગોપી ગીતમાં સ્તુતિ કરી છે, પણ એમનો તો મુખ્ય વિષય જ ભગવાન છે. ત્યાં સર્વત્ર નિષ્કામતા છે. દરેક સ્તુતિની ફલશ્રુતિ હોય છે. કોઈને કંઈ જોઈએ છે, સ્તુતિ દ્વારા એ વસ્તુને પ્રાપ્ત કરે છે. યમ યમ કામયતે કામમ તમ તમ પ્રાપ્નોત્ય સંશયમ. સ્તુતિઓના ફલશ્રુતિઓની અંદર આ સ્તોત્રના પાઠનું શું ફલ છે? તો કયું આનાથી આ પ્રાપ્ત થાય, આ પ્રાપ્ત થાય, આ પ્રાપ્ત થાય, એમ કરતા 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 સકલ પદાર્થોને આવરી લેવામાં આવે. છતાં પણ કઈ ખૂટતું હોય તો કહેવામાં આવે કે જીવ જે કામના કરે એ કામનાની પૂર્તિ આ સ્તોત્રના પાઠથી થઈ જશે. પણ કૃષ્ણાશ્રય નામનો જે સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ જે પ્રકટ કર્યો છે એની ફલશ્રુતિ બહુ અલગ છે, એનું ફલ બહુ અલગ છે. અહીંયા આશ્રયની પ્રધાનતા છે. આશ્રયનો એક સહજ અર્થ છે આશરો. બહુ વર્ષા પડી રહી હોય અને એ વર્ષાથી સંરક્ષિત થવું હોય તો શું કરવું જોઈએ? ઘરમાં ચાલ્યા જાવ. કેમ? એ ઘર આશરો છે, એ છત આપે, એના વર્ષા દ્વારા અમારી રક્ષા થાય. એ જ રીતના અત્યારે તાપ પડી રહ્યો છે, તાપથી પણ બચવું છે તો શું કરીએ? તો જ્યાં આતપત્ર હોય, જ્યાં છત હોય એવા સ્થાનમાં જાઓ, તાપથી બચી શકાય. તો એ સ્થાનમાં આપણે એ સ્થળનો આશ્રય લઈએ. વનમાં નીકળતો એક વ્યક્તિ ભર ઉષ્ણકાળમાં જળ માટે તરસી રહ્યો છે અને વનમાં થાકતા થાકતા નીકળે છે ને એક વિશાળ વૃક્ષ દેખાણું અને એ વૃક્ષની ઘટાદાર છાયા છે. તો એ વૃક્ષના છાયણે બેસે તો એને વૃક્ષનો આશ્રય લીધો કહેવાય. આગળ આપણે ચર્ચા કરીશું. આશ્રય બે પ્રકારના છે, એક સાધન રૂપ આશ્રય અને એક ફલરૂપ આશ્રય. સાધન અને ફલ બંને અલગ છે, પણ ભક્તિ માર્ગની વિલક્ષણતા એ છે કે આગળ જતા જે સાધન છે એ ફલ થઈ જાય. અર્થાત શ્રી કૃષ્ણનો આશ્રય કરવો, આપણે આશ્રય લેવા જઈએ શરણાગતિ દ્વારા, ત્યારે એ સાધન રૂપ આશ્રય છે. અને ભગવાન એ જ આશ્રયને જીવને જ્યારે પ્રદાન કરે, એ આશરો પ્રભુ પોતે પ્રદાન કરે, ત્યારે એ ફલરૂપ આશ્રય છે. અર્થાત કે આશ્રય જ સાધન છે, આશ્રય જ ફલ છે.
અહીંયા સ્તોત્રના પાઠના ફલમાં લૌકિક વસ્તુની કામના નથી કરી, લૌકિક વસ્તુને ગણાવી પણ નથી. જે આ કૃષ્ણાશ્રય સ્તોત્રને શ્રી કૃષ્ણના સન્નિધિમાં અર્થાત એમની સન્મુખ જે આનો પાઠ કરે એને પ્રભુનો આશ્રય નિશ્ચિત પ્રાપ્ત થાય, એને શ્રી કૃષ્ણનો આશ્રય નિશ્ચિત પ્રાપ્ત થાય. શ્રી રઘુનાથ ચરણ આદિ આપતો ત્યાં સુધી આજ્ઞા કરે કે જ્યારે ભગવાનની જીવને ફલદાનની ઈચ્છા થાય ત્યારે ભગવાન જે આશ્રય બનેલા છે એવા આશ્રય રૂપ ભગવાન જ્યારે પોતાના નિજ ભક્તોનો આશ્રય કરવા લાગે, બહુ મહાન વસ્તુ છે. તમે જેનો આશ્રય લઈને બેઠા છો એ ક્યારેક તમારો આશ્રય કરવા લાગે તો પ્રારંભમાં ભગવાન આશ્રય પ્રદાન કરે છે, પણ આગળ જતા જ્યારે જીવની માર્ગમાં સ્થિતિ થાય છે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી જ્યારે જીવ પૂર્ણ રૂપથી તદાશ્રિત થઈ જાય છે ત્યારે ભગવાન એને તદીયત્વનું દાન કરતા સ્વયં જે આશ્રય રૂપ છે એવા આશ્રય સ્વયં ભક્તોનો આશ્રય કરવા લાગે. જે કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર 11 શ્લોકો છે, 10 શ્લોકો દ્વારા 9 શ્લોકો દ્વારા સર્વ સમર્થ એવા શ્રી કૃષ્ણના આશ્રયનું નિરૂપણ છે. 10મા શ્લોકમાં પ્રભુને વિજ્ઞપ્તિ છે અને 11મા શ્લોકમાં ફલશ્રુતિ છે. આપણા પૂર્વાચાર્યોએ આ 11 શ્લોકની સંખ્યાનું રહસ્ય પણ ખૂબ અદ્ભુતતાથી સમજાવ્યું છે. તે પૂર્વે જે આ ગ્રંથનો મુખ્ય વર્ણ્ય વિષય છે એના ઉપર આપણે થોડું ચિંતન કરીએ. શરણાગતિ, શરણ. જીવ માત્રમાં બધા જ આવી ગયા. એ જીવ માત્ર કોઈના ને કોઈના શરણે હોય છે, કોઈનું ને કોઈનું તો શરણ ગ્રહણ કરે જ. શરણનો સહજ અર્થ છે ગૃહ રક્ષિત્રો. શરણમ ગૃહ રક્ષિત્રો, જ્યાં જઈ આપણી રક્ષા થઈ જાય, જે આપણું નિવાસ સ્થાન હોય એને શરણ કહેવાય. જેમ એક નાનું બાળક રમી રહ્યું હોય ને રમતા રમતા પડી જાય અને થોડુંક વાગી ગયું તો રડતા રડતા સૌથી પહેલા ક્યાં જશે? એની માતા પાસે. બાલસ્ય નેહ શરણમ પિતરો નૃસિંહ. પ્રહલાદજીએ એમની સ્તુતિમાં કહ્યું ને કે બાળક જ્યારે વ્યથિત થાય છે ત્યારે એના માતા અથવા તો પિતા પાસે જાય છે. પણ ત્યાં જઈને પણ જો એને નિશ્ચિંતતા પ્રાપ્ત ન થાય તો હવે ક્યાં જવું? આવા અનેક વિચારો કરી અને શાસ્ત્ર દ્વારા એક સિદ્ધાંત નિરૂપિત થયો કે સર્વ સમર્થ કોઈ એવું હોય તો એ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ.